નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને રોબર્ટ કિયોસાકી દ્વારા સોના ચાંદીની બજારને લઈને મહત્વપૂર્ણ વાત કરી છે। તો તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। આગામી દિવસોમાં સોનાની બજારમાં તેજી આવશે કે મંદી આવશે તે બાબતે રોબર્ટ કિયોસાકીનું શું કહેવું છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણી છે। તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ગોલ્ડ એક્સપર્ટ કહેવામાં આવતા રોબર્ટ કિયોસાકી છે, તેમને ખાસ કરીને ખરીદી કરતા હોય છે અને એક પ્રકારે તેમને આ વિષયમાં થોડું સારું એવું નોલેજ ધરાવે છે। ત્યારે મિત્રો, આપણે અત્યારે બજારની સ્થિતિ જોવા જઈએ તો રેકોર્ડ હાઈ સપાટી નજીકથી ચાંદીની બજાર છે તેમાં લગભગ 1.5 લાખ કરતા વધુનો કડાકો છેલ્લા થોડા દિવસની અંદર જોવા મળ્યો છે। મતલબ કે 4,10,000 સુધી બજાર ગઈ હતી, ત્યારથી ફરી તે ઘટાડા તરફી માહોલ બન્યો છે। એટલે કે $110 આજુબાજુ જે બજાર ગઈ હતી તે ઘટીને અત્યારે $76 આજુબાજુ જોવા મળી રહી છે। તો સોનાની બજારમાં પણ તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે અને સોનાની બજાર છે તે રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચી હતી, ત્યારથી લગભગ ઘટાડો થઈને ₹33,000 જેટલી બજાર તૂટી છે। એટલે આમ જોવા જઈએ તો સોના ચાંદી બજારમાં બંનેમાં ઘટાડો થયો છે અને ચાંદીની બજારમાં લગભગ જે રેકોર્ડ સપાટીથી ઘટાડો અત્યારે જે લેવલ પર છે તે લેવલે 44% જેટલો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, ખાસ કરીને અનેક એક્સપર્ટોના મંતવ્યો અલગ અલગ જોવા મળી રહ્યા છે, પરંતુ મોટા ભાગના એક્સપર્ટો છે તે અત્યારે જે મત વ્યક્ત કરી રહ્યા છે તે મુજબ બજારમાં હજી ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। તો જે રોબર્ટ કિયોસાકી છે તેમના કહેવા અનુસાર અત્યારે $4,900 આજુબાજુ સોનાની બજાર છે તેની મુવમેન્ટ જોવા મળી રહી છે, પરંતુ હજી આ બજાર આ લેવલથી તૂટી અને $4,000 નજીક આવવાની શક્યતાઓ રોબર્ટ કિયોસાકી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે સોનાની બજારમાં હજી મોટો ઘટાડો થાય તે પ્રકારનું તેમનું માનવું છે અને અનેક એક્સપર્ટોના મત મુજબ હજી ઘણા એક્સપર્ટો એવા છે જે હજી કહી રહ્યા છે કે ચાંદીની બજારનું અત્યારનું જે લેવલ છે ત્યાંથી ઘટી અને $1.5 લાખની સપાટી સુધી પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તેવું અનેક એક્સપર્ટો પણ કહી રહ્યા છે। પરંતુ અત્યારે જે ઘટાડા તરફી વલણ બની રહ્યું છે તે જોતા મોટા ભાગના એક્સપર્ટોનો મત છે તે ઘટાડા તરફી અત્યારે વધારે જોવા મળી રહ્યો છે અને બજાર વધે તેવા સંકેતો આપે એવા એક્સપર્ટોની સંખ્યા ઓછી જણાઈ રહી છે। કારણ કે આપણે છેલ્લા થોડા દિવસની અંદર જોયું કે જે કરેક્શન આવ્યું તે જોરદાર કરેક્શન જોવા મળ્યું અને રેકોર્ડ સપાટીથી સોના ચાંદીના ભાવમાં જબર કડાકો જોવા મળ્યો। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે પણ થોડો મજબૂત થયેલો જોવા મળ્યો। ₹92 આજુબાજુ જોવા મળેલો રૂપિયો છે તે ફરીથી થોડો મજબૂત થઈને ₹90 આસપાસ આવી ગયો છે। એટલે તો એમાં થોડી મજબૂતાઈ જોવા મળી રહી છે, પરંતુ રોબર્ટ કિયોસાકીના કહેવા અનુસાર બજાર છે સોનાની તેમાં હજી ઘટાડો થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। ધન્યવાદ।